સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો દોસ્તો અત્યારે હું છું ઘરે અને આપણે અત્યારે તમને હું બતાવીશ મારી જોડે છે કેટ વાયરલેસ માઇક। જો હું બ્લોગ બનાવું છું, બ્લોગની અંદર પણ યુઝ નથી કરતો, પરંતુ કોઈ ટાઈમ હું એને યુઝ કરું છું અને કેટ વાયરલેસ માઇક શું છે, કેવું છે એ પણ હું તમને બતાવીશ। તો કેટ વાયરલેસ માઇક છે આપણે જે બ્લોગ બનાવીએ એની અંદર જોડવાનું એક માઇક છે, એનાથી આપણો જે વોઇસ છે એ બહુ એકદમ ક્લિયરિટીમાં આવે છે। હા, એ હું તમને વોઇસ માઇક બતાવીશ। તો હું બહુ ટાઈમ પહેલાંથી લાવેલો છું, પરંતુ એ હું ખાસ યુઝ નહીં કરતો, પરંતુ આજે તમને યુઝ કરીને પણ બતાવીશ અને કેવું વાયરલેસ માઇક છે એ પણ હું તમને બતાવીશ। તો ચલો આપણે ઘરમાં જઈ અને તમને બતાવું। ગાઈઝ, આપણે જે નેક્સ્ટ બ્લોગ નાખ્યો યુટ્યુબ ચેનલની અંદર એ પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર હું દરેક બ્લોગની લિંક આપું છું, તો તમે ત્યાં ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને ડાયરેક્ટ બીજા બ્લોગ આપણા પણ જોઈ શકો છો। અને મિત્રો, ખાસ એ વાત કે તમે જો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરી લેવાની છે, કારણ કે તમને આવનારી વિડીયોની નોટિફિકેશન ફટાફટ પહેલી તમને મળી જાય, એટલા માટે તમે પહેલાં સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। તો હા, જલ્દી આપણે ઘરમાં જઈએ અને પેલું કેટ વાયરલેસ માઇક કેવું છે તમને ફાઇનલીમાં બતાવી દઉં। તો ગાઈઝ, ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરમાં। હવે એ કેટ વાયરલેસ માઇક મેં આ તિજોરીની અંદર રાખેલો છે। આપણે અહીંયાથી લાઇટ ચાલુ કરશું પહેલાં। તો હવે લાઇટ પણ ચાલુ કરી દીધું છે, અંદરથી મેં મૂકી રાખેલું છે। તો ગાઈઝ, તમે અહીંયા જોઈ શકો છો કેટ વાયરલેસ માઇક મિત્રો। કેટ વાયરલેસ માઇકને હું તમને ખોલી અને બતાવીશ, આખું અનબોક્સિંગ કરીશ। તો મિત્રો, આપણે કેટ વાયરલેસ માઇક તો બહુ ટાઈમ પહેલાંથી લાવેલા છે, બહુ જૂનું છે આ, પરંતુ ચાલુ છે અને હાલ એની કન્ડિશન બી બહુ ક્લિયરિટી છે, એકદમ મસ્ત છે, નવી ફ્રેશ છે। તો હાલ હું તમને એની અનબોક્સિંગ કરીએ આપણે એની અનબોક્સિંગ કરીશું પહેલાં જલ્દીથી। તો તમે અહીંયા જોઈ શકો છો કેટ વાયરલેસ માઇક, આ છે કેટ વાયરલેસ માઇક, જો આપણે શર્ટ પર લગાવવાનું આગળ, અને આ છે મોબાઈલની અંદર લગાવવાનું। આનાથી કેવો વોઇસ આવે એ પણ આપણે ચેક કરીશું ચાલુ કરીને। જો મિત્રો, ચાલુ જ છે, એકદમ નવું ફ્રેશ ચાલુ થઈ ગયું। ફાઇનલી મેં કેટ વાયરલેસ માઇક લગાવી દીધું છે અહીંયા શર્ટ પર, તમે અહીંયા જોઈ શકો છો। અને આ છે કેટ વાયરલેસ માઇકનો અવાજ ડાયરેક્ટ કન્વર્ટ થાય છે મોબાઈલની અંદર। તમે વગર કેટ વાયરલેસ માઇકનો વોઇસ પસંદ કરો છો કે કેટ વાયરલેસ માઇકનો વોઇસ પસંદ કરો છો એ પણ કમેન્ટમાં બતાવજો। તો હવે વોઇસ એકદમ ક્લિયરિટી બેસ્ટ હશે, ક્વોલિટી 5 મસ્ત વોઇસ તમને સંભળાતો હશે। અને કેટ વાયરલેસ માઇક કેવી રીતના કેચઅપ કરે છે તમે જોઈ શકો છો મિત્રો। ધીમે ધીમે આપણે જેને દૂર લઈ જશું તો આપણો વોઇસ પણ એ રીતના કેચઅપ કરતું હશે થોડો। જેવી રીતના આપણે નજીક લાવશું તો સારો એવો રીતના જ કેટ વાયરલેસ માઇકનો વોઇસ કનેક્ટ કરવા માટે હું કેટ વાયરલેસ માઇક લાવ્યો હતો। પહેલાં ટેક ચેનલ હતી આપણી, તો ટેક ચેનલ અંદર યુઝ કરવા લાવ્યો હતો, પરંતુ બ્લોગ્સ ચેનલની અંદર પણ યુઝ કરી શકાય છે કેટ વાયરલેસ માઇક। તો અત્યારે તો યુઝ નથી કરતો, પરંતુ નેક્સ્ટ ટાઈમ કોઈ ટાઈમ યુઝ કરી દઉં છું। પરંતુ તમને કેટ વાયરલેસ માઇકનો વોઇસ કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। તો આ કેટ વાયરલેસ માઇકને મેં ચાર્જિંગ લગભગ 3 મહિના પહેલાં કરેલું, પરંતુ અત્યારે મેં કોઈ એને ચાર્જિંગ નહીં કર્યું, ડાયરેક્ટ મેં તિજોરીમાંથી કાઢી અને તમને કનેક્ટ કરીને બતાવ્યું છે। તો અત્યારે એની અંદર ચાર્જિંગ છે। વિચાર કરો કેટ વાયરલેસ માઇક કેટલું સારું હશે અને કેટલું મોંઘું લીધું હશે એ પણ હું તમને નથી બતાવી શકતો, કારણ કે કેટ વાયરલેસ માઇક કેટલામાં પડ્યું એ પણ હું તમને નથી બતાવી શક્યો। અને જો જોવું હોય તો કમેન્ટ કરજો, હું તમને બતાવીશ। તો હા, ચાર્જિંગ મેં 3 મહિના પહેલાં કર્યું, એના પહેલાં કોઈ ચાર્જિંગ નથી કર્યું, પરંતુ હાલ એની અંદર ચાર્જિંગ છે કેટ વાયરલેસ માઇક। એક દિવસ આખો દિવસ આપણે ફરીએ કનેક્ટ કરીને વ્લોગિંગ કરીએ તો બિંદાસ કમ્પ્લીટ ચાલે છે, એની અંદર કોઈ ચાર્જિંગ પૂરું થવાની કોઈ સંભાવના નથી। બહુ ક્વોલિટી ફાઈડ કેટ વાયરલેસ માઇક છે। તો મિત્રો, તમને કેટ વાયરલેસ માઇકનો વ્લોગ સારો લાગે છે કે પછી હું ડાયરેક્ટ વ્લોગ બનાવું એ સારો લાગે છે, તો કમેન્ટમાં તમે જરૂર બતાવજો। અને અહીંયાથી જો મેં કેટ વાયરલેસ માઇક અનબોક્સિંગ કરીને તમને બતાવ્યું છે, અને આપણે બીજું પણ હું તમને બતાવીશ મેં વ્લોગિંગ કરવા માટે કઈ વસ્તુઓ લાવેલો છું। એક મોટું સ્ટેન્ડ પર લાવેલો છે, સ્ટેન્ડ પર તમને બતાવું। તમે અહીંયા જોઈ શકો છો, આ છે આપણું વ્લોગિંગ સ્ટેન્ડ, અને આ સ્ટેન્ડ ઊંચું બહુ મોટું પણ થાય છે, તો આને નીચેથી સ્ટેપ બાય સ્ટેપ અંદર ઘણા બધા સ્ટેપ આપેલા છે, સ્ટેપથી મોટું પણ થાય છે। તો બહુ સારું વ્લોગિંગ કરવા માટે આ સ્ટેન્ડ લાવેલું। અત્યારે આપણે જઈએ છીએ ડેરીમાં, અને હાલ એટલો બધો અહીંયા વરસાદ ચાલુ થયો છે સવારમાં, એ ના બતાવી તમને, અહીંયા તમે જોઈ શકો છો। હું હતો રસ્તામાં અને હાલ હું આવી ગયો છું ડેરીમાં, તમે અહીંયા જોઈ શકો છો। વરસાદ સવારમાં એટલો બધો ચાલુ થઈ ગયો છે કે ના બતાવે તમને, અને પાણી પણ એટલું બધું વહી જાય છે। અત્યારે થોડો રૂક્યો છે, પરંતુ 2 દિવસથી આજે વરસાદ ચાલુ થયો છે, તો બહુ બધો વરસાદ પડે છે અહીંયા। અને આજનો વ્લોગ ફ્રેન્ડ્સ આપણે અહીંયા જ એન્ડ કરીશું, અને મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે। ત્યાર સુધી દોસ્તો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી ભાઈને સપોર્ટ કરો, આશા રાખું છું। ચલો દોસ્તો, મળીએ કાલે પાછા એક નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બાય।